નમસ્કાર. જય જનની વિદ્યા સંકુલ ખાતે ગોલ્ડ મેડલ વિશ્વ વિજેતા કૃષ્ણભાઈ શિયાળની શુભેચ્છા મુલાકાતનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરી સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે કૃષ્ણભાઈ શિયાળ વિદ્યાર્થીઓને પોતાની વિશ્વ વિજેતા બનવા સુધીની પ્રેરણાદાયી સફર પોતાના શબ્દોમાં વર્ણવી હતી. તેમણે સતત મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પના બળથી સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આભાર. I will now request Mr. Piyush Vishwa sir to kindly present the souvenir to all the winners. જાગવાથી રાત્રે સુવા સુધીનો તમે ટાઈમ ટેબલ બનાવો એ તમને બહુ મોટિવેટ કરશે અને દરરોજ મીટિંગ માં બરોબર ની આટલી વસ્તુ કરી છે. આ કરવાથી તમારો લક્ષ્ય કોઈ પણ લક્ષ્ય હોય એને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો બહુ સરળ થશે. અને રમત ગમતમાં જો તમે રમતા હો તો એના માટે ટાઈમ આપો અને જો તમે રમત ગમત કરતા બીજું લક્ષ્ય હોય ભણવામાં આ છે તો રમત ગમતને ઓછો ટાઈમ આપો, ભણતરને જાજો ટાઈમ આપો. એમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કરો તો કોઈ પણ લક્ષ્ય તમારા માટે આસાન બની જાય છે. આ સરળ ભાષામાં મારું કોઈ પણ વ્યક્તિનું આ એક ઉદાહરણ છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરવી અને એના માટે હંમેશા કન્સિડર રહેવું. આપણે રીલ જોતા તો યાદ આવી જવું ધીની હવે આ ગંભીર વાત હોય ને હવે આ બંધ કરી અને આપણે આપણા લક્ષ્ય માટે આપણે આ વસ્તુ માટે મળી છે. બરાબર? બસ તમને જાજો ટાઈમ નહીં લો તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અને મારા